સ્વાગત છે મિત્રો ગુજુગાન ચેનલમાં। આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે તમારે રેલવેની જનરલ ટિકિટ ઓનલાઈન બુક કરવી હોય તો એ તમે કઈ રીતે કરી શકો એની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ। નોર્મલ ટિકિટ તો તમને ખબર હશે કે તમારે જો ટિકિટ રિઝર્વ કરવી હોય, એડવાન્સમાં બુક કરવી હોય તો તમે આઈઆરસીટીસીના પ્લેટફોર્મના માધ્યમથી વેબસાઇટ કે મોબાઈલ એપ્લિકેશનમાંથી કરી શકો છો। બીજા પણ ઘણા બધા પ્લેટફોર્મ છે એનાથી પણ કરી શકો છો, પણ તમારે જનરલ કોચની અંદર ટ્રાવેલ કરવું છે અને તમારે ટિકિટ બુક કરવી છે જનરલ ટિકિટ માટે અને એ તમારે ઓનલાઈન બુક કરવી છે તો એ તમે કઈ રીતે કરી શકો એની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ। તો એની માટે કોઈ અત્યારે કોઈ સ્પેસિફિક વેબસાઇટ એની માટે અવેલેબલ નથી। એની માટે તમારે યુટીએસ નામની એક મોબાઈલ એપ્લિકેશન આવે છે, એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું। તમે ગૂગલમાં લખી લેશો યુટીએસ તો તમને એપ્લિકેશન મળી જશે। તો આ એની ઓફિશિયલ એપ્લિકેશન છે, આ તમારે ડાઉનલોડ કરી લેવાની છે। આના મદદથી તમે છે ટિકિટ બુકિંગ કરી શકો છો, ઠીક છે। તો આની મોબાઈલ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવાના છે। આના થોડો રૂલ્સ હોય છે એ તમારે ખાસ ધ્યાન રાખી લેવાના છે। એની વેબસાઇટની લિંક તમને જેમાં રૂલ્સ આપેલા છે railmitra.com એની લિંક ડિસ્ક્રિપ્શન તમને આપી દઈશ, એ પણ તમારે વાંચવું હોય તો વાંચી શકો છો। તો થોડાક બેઝિક જે રૂલ છે તમને વાત કરી દો કે આની અંદર તમે જો રેલવે સ્ટેશનની અંદર જો હશો તો આ ટિકિટ બુક થશે નહીં। એની માટે તમારે રેલવેના 2 કિલોમીટરથી 15 કિલોમીટરના એરિયાની આજુબાજુ તમે આવતા હોય તો જ તમે ટિકિટ છે એ બુક કરી શકો છો। માની લો કે તમે અમદાવાદના કોઈ એરિયામાં છો અને એ છે 15 કિલોમીટર અંદરની આવે છે, રેલવે સ્ટેશનથી એટલું દૂર છે, તો તમે છે અમદાવાદથી કોઈ ડેસ્ટિનેશન પર તમારે જવું હોય તો તમે ટિકિટ બુક કરી શકો છો, ઠીક છે। તો આ રીતે એનો બેઝિક સિનારીઓ હોય છે। પછી આ ટિકિટ છે ટ્રાન્સફરેબલ હોતી નથી, તમે એનો સ્ક્રીનશોટ પાડીને બીજા માટે કોઈ માટે બુક કરી શકશો નહીં। તમને ઓનલી એ તમારા મોબાઈલની અંદર જ તમને છે એ ટિકિટ છે એ શો થશે, એટલે તમારી માટે જ તમે છે એ બુક કરી શકો છો, બીજા કોઈ માટે તમે બુક કરી શકતા નથી, ઠીક છે ને। આ ટિકિટ નોન ટ્રાન્સફરેબલ છે, તમે આ ટિકિટનો સ્ક્રીનશોટ કે પીડીએફ કોઈ વસ્તુ તમને મળશે નહીં, ઠીક છે। તમે બીજા કોઈ માટે જો ટિકિટ બુક કરાવશો તો એ વેલિડ પણ ગણાશે નહીં, તમારા મોબાઈલની અંદર જ તમારી ટિકિટ છે હોવી જોવી કમ્પલસરી છે, ઠીક છે। પછી આ ટિકિટ બુક કર્યા પછી તમારે 3 થી 4 કલાકની અંદર તમારી જર્ની છે એ ચાલુ કરી દેવાની છે। માની લો કે તમારે કાલ સવારે કોઈ ટ્રેનમાં જવું છે તો તમારે એનું અત્યારે બુકિંગ નથી કરવાનું, ઠીક છે। જ્યારે તમારે જવાનું હોય એના 1-2 કલાકની વાર હોય ત્યારે જ તમે ટિકિટ છે એ બુક કરી શકો તો જ એ વેલિડ ગણાશે, ઠીક છે। તો આ વાત કરીએ આપણે બેઝિક રૂલ, ઘણા બધા પણ બીજા ઘણા બધા રૂલ છે, તમારે વાંચવું હોય તો તમે વાંચી શકો છો। આ મેન જે રૂલ તમારા કામના હતા એ મેં કહી દીધા છે, ઠીક છે। પછી આની અંદર તમે ઘણી બધી ટિકિટ બુક કરી શકો છો, પ્લેટફોર્મ ટિકિટ કરી શકો છો, ક્યુઆર બુકિંગથી કરી શકો છો, ક્વિક બુકિંગ કરી શકો છો, નોર્મલ બુકિંગ આવો એ પણ કરી શકો છો, ઠીક છે। તો આમાં તમે ઘણા બધા ઓપ્શન તમને મળી જશે, ઠીક છે। હવે આપણે વાત કરીએ કે તમારે બુકિંગ કરવું હોય તો તમે કઈ રીતે કરી શકો, તો એની માટે તમને મારી મોબાઈલ સ્ક્રીન ઉપર લઈ જાઉં છું। અહીંયા તમારે યુટીએસની જે ઓફિશિયલ એપ્લિકેશન છે એ તમે જોઈ શકો છો, એ તમારે ડાઉનલોડ કરી લેવાનું છે। જો તમારી પાસે ન હોય તો તમારે અહીંયા પ્લે સ્ટોરની અંદર યુટીએસ લખી લેશો એટલે આની ઓફિશિયલ એપ્લિકેશન છે તમારે ઇન્સ્ટોલ કરી દેવાની। મેં આની અંદર ઓલરેડી ઇન્સ્ટોલ કરેલી છે એટલે હું અહીંયા ઓપન કરી લઉં છું, ઠીક છે। આની ઓફિશિયલ રેલવે ડિપાર્ટમેન્ટની ઓફિશિયલ મોબાઈલ એપ્લિકેશન છે, ઠીક છે। પછી જો તમારી અંદર એકાઉન્ટ ન હોય તો તમે લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમને રજિસ્ટર અને લોગિન બંને ઓપ્શન દેખાઈ જશે। જો તમારી પાસે અંદર એકાઉન્ટ નથી તો અહીંયા તમારે રજિસ્ટર કરવાનું છે। એમાં તમારો મોબાઈલ નંબર, તમારું નામ, તમારો પાસવર્ડ, કન્ફર્મ પાસવર્ડ, જેન્ડર અને ડેટ ઓફ બર્થ નાખશો અને અહીંયા આ એક્સેપ્ટ ઉપર ક્લિક કરશો તો તમારો અકાઉન્ટ આની અંદર બની જશે, ઠીક છે। મેં આની અંદર ઓલરેડી અકાઉન્ટ બનાવેલું છે એટલે હું અહીંયા લોગિન કરી લઉં છું। પછી અહીંયા તમે ઘણા બધા બુકિંગના ઓપ્શન મળી જશે। એમાં તમારે જર્ની છે, ક્યુઆર છે, ક્વિક, પ્લેટફોર્મ, સિઝન ટિકિટ, જે ટિકિટ બુક કરવી હોય એ તમે આપણે કરી શકો છો। તો આપણે અહીંયા જનરલી જર્ની ટિકિટ બુક કરતા હોય છે અને પ્લેટફોર્મ ટિકિટ યુઝ કરતા હોઈએ છીએ, તો હું અહીંયા જર્ની ટિકિટ ઉપર સિલેક્ટ કરી લઉં છું। પછી તમને બે ઓપ્શન દેખાશે, તમારે નોર્મલ બુકિંગની અંદર તમારે પેપર લેસ કરવું છે કે પેપર વાળું કરવું છે, તો આપણે પેપર અહીંયા લેસ કરીએ છીએ। પછી અહીંયા તમારે જે તમારું નજીકના સ્ટેશન હશે તમારા જીપીએસ લોકેશન ઓન કરાવશે, જો ઓન નહીં હોય તો, અને જે નજીકના સ્ટેશન હશે અહીંયા ઓટોમેટિક ફેચ થઈ જશે। તો આપણે અમદાવાદ જંકશનથી માની લો કે સુરત જવું છે તો તમને અહીંયા ગેટ ફેર ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। ગેટ ફેર ઉપર તમે ક્લિક કરશો એટલે તમને અહીંયા દેખાય છે કેટલી તમે ટિકિટ બુક કરો છો। એક સાથે તમે 4 ટિકિટ બુક કરી શકો છો। માની લો કે તમારે 2 ટિકિટ કરવી છે, જો કોઈ ચાઇલ્ડ નથી તો 0 આવશે। જર્ની ટાઈપ મેલ, એક્સપ્રેસ, સુપરફાસ્ટ જે તમારે કરવી હોય તો આપણે અહીંયા સુપરફાસ્ટ કરી દઈએ છીએ જો કોઈ પણ ટ્રેનની અંદર વેલિડ હોય છે। પછી અહીંયા ક્લાસની અંદર સેકન્ડ સીટિંગ જ આવશે, ઠીક છે। જે આપણે જનરલ ટિકિટ બુક કરીએ છીએ સેકન્ડ સીટિંગમાં જ આવે છે। પછી તમે પેમેન્ટ વોલેટથી પણ કરી શકો છો અને યુપીઆઈ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને નેટ બેન્કિંગ એનાથી પણ તમે કવર કરી શકો છો।
જો તમારે કરવું હોય તો એ કરી શકો છો. તો પણ પેમેન્ટ ગેટવે સિલેક્ટ કરી લઈએ છીએ. પછી જેટલા પણ આપણે ફેર અહીંયા કરવાનો આવશે 210 રૂપિયા પે કરવાના છે એ અહીંયા આપણે શો થઈ જશે. પછી તમારે બુક ટિકિટ એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. એટલે તમને અહીંયા પેમેન્ટ ગેટવે ખુલી જશે. એમાં તમારે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, યુપીઆઈ જે પણ તમને અનુકૂળ આવે એ તમારે પેમેન્ટ કરી દેવાનું છે. એટલે તમને છે એની ટિકિટ મળી જશે. હું તમને અહીંયા ઓનલી ડેમો દેખાડવા માટે કરું છું, એટલે હું અહીંયા પેમેન્ટ કરતો નથી. બટ આવી રીતે તમે જે રીતે IRCTCની અંદર ટિકિટ બુક કરો છો, તમે રિઝર્વ કરો છો, એ સેમ પ્રોસેસથી અહીંયા તમે કરી શકો છો. હું અહીંયા પેમેન્ટ છે કેન્સલ આપી દઉં છું, કેમ કે હું તમને ડેમો દેખાડવા માટે કરું છું. ઠીક છે, એટલે હું અહીંયા ટિકિટની મારે કોઈ જરૂર નથી, એટલે બુકિંગ કરતો નથી. તેમ છતાં તમને જે મેં બુક કરેલી છે તમને દેખાડી દઉં. બુકિંગ હિસ્ટ્રીની અંદર તમે આવશો એટલે તમે જે પણ ટિકિટ બુક કરીએ છીએ તમને અહીંયા દેખાઈ જશે. અને આ ટાઈપની પેપરલેસ ટિકિટ છે. જો તમારી કોચ પાસે ટીટી આવે તો તમે આ ટિકિટ છે એને બતાવી શકો છો. આ ટિકિટ છે એની વેલિડ હોય છે. તો આવી રીતે તમે છે ટિકિટ બુક કરી શકો છો. તમે બુકિંગ હિસ્ટ્રીની અંદર તમારી જેટલી પણ ટિકિટ બુક હશે એ તમે જોઈ શકો છો. ઠીક છે, આ ટિકિટ નોન ટ્રાન્સફરેબલ હોય છે, એટલે તમારે બીજા કોઈ લોકો માટે ટિકિટ બુક કરવી હોય તો અત્યાર સુધી આ ટિકિટ છે વેલિડ ગણાતી નથી. તેમ છતાં આની અંદર કોઈ અપડેટ આવે અને એ લોકો બીજા માટે પણ વેલિડ ગણે તો એવી સંભાવના હોઈ શકે. ઠીક છે, પણ અત્યાર સુધી આ ટિકિટ નોન ટ્રાન્સફરેબલ છે. બાકી તમારે જેના બેઝિક ટર્મ્સ એન્ડ કન્ડિશન છે એ તમે જો રેલવે પ્લેટફોર્મની અંદર એન્ટર થઈ ગયા પછી પણ આ એપ્લિકેશન વર્ક કરશે ને, એટલે ત્યારે પણ ટિકિટ તમે બુક કરી શકશો નહીં. ઠીક છે, તો આવી રીતે તમે કરી શકો છો. સેમ રીતે તમારે પ્લેટફોર્મ ટિકિટ પણ બુક કરવી હોય તો એ પણ તમે કરી શકો છો. બરાબર છે. તો આ વિડીયોની અંદર આપણે વાત કરી કે તમારે યુટીએસના માધ્યમથી જો તમારી ટિકિટ જનરલ કોચની અંદર તમારે ટ્રાવેલ કરવું હોય અને જનરલ ટિકિટ તમારે બુક કરવી હોય તો એ તમે કઈ રીતે કરી શકો યુટીએસના માધ્યમથી, એની ચર્ચા આપણે આ વિડીયોમાં કરી. આના સંબંધિત જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. તેનો જવાબ દેવા હું પૂરતો પ્રયત્ન કરીશ. આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.